નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીનું નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. તો આજે આપણે 8.3 ના તમામ દાખલા ગણવાના છીએ. તમે મારા આગળના વિડીયો બેઝિક પદાવલી નિત્યસમનો ભાગ નંબર 3 જોયો છે. એ ભાગ નંબર 3 ના આધારે આજે આપણે 8.3 નું સોલ્યુશન કરવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમામ દાખલાનું સોલ્યુશન ખૂબ જ સરળતાથી સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે બતાવવામાં આવ્યું છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેની પદાવલીની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. અહીંયા આપણને બે પદ આપ્યા છે, 5 દાખલા છે. જોઈએ નંબર 1, 4p q + r. તો થશે 4p ગુણ્યા q + r. હવે 4p q ને ગુણાશે, 4p r ને ગુણાશે. તો લખીશું 4p ગુણ્યા q + 4p ગુણ્યા r. ગુણાકાર કરો 4pq + 4pr. તો આ મિત્રો થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો, ab અને a ઓછા b. તો લખી શકાય ab ગુણ્યા a ઓછા b. હવે ab a ને ગુણાશે, ab b ને ગુણાશે. તો લખીશું ab ગુણ્યા a. ઓછા હોય તો ઓછા કરવાના, ab ગુણ્યા b. હવે ગુણાકાર કરીએ, ab ગુણ્યા a 2 છે માટે લખાશે a નો વર્ગ અને b 1 જ છે. અહીંયા a 1 જ છે, b 2 છે માટે b નો વર્ગ લખાશે. તો આ થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજો દાખલો, a + b 7a² b². અહીંયા એક પદી પાછળ આપી છે, આગળ હોય કે પાછળ કોઈ ફરક પડે નહીં, પરંતુ આપણને સહેલાઈ રહે કે આગળ લખેલી હોય તો આપણે આગળ લખી નાખીએ 7a² b² ગુણ્યા a + b. હવે પહેલું પદ પહેલા પદને, પહેલું પદ બીજા પદને ગુણાય. તો 7a² b² ગુણ્યા a. વત્તા હોય તો વત્તા કરીશું 7a² b² ગુણ્યા b. ચાલો મિત્રો ગુણી નાખીએ. 7 એમના એમ, 7 × 7, a 2 અને 1 × 3, તો a નો ઘન b². અહીંયા 7 × 7 a² એમના એમ, b 2 અને 1 × 3, તો b નો ઘન. તો થઈ ગયો જવાબ. જોઈએ ચોથો દાખલો, a² - 9 4 ને આગળ લઈ લઈએ. 4a કૌંસમાં a² - 9. 4a ને ગુણાશે, 4a 9 ને ગુણાશે. તો 4a ગુણ્યા a² ઓછા 4a ગુણ્યા 9. ચલો ગુણાકાર કરીએ. 4 × 4, એ 1 અને 2, તો એ નો ઘન. 4a ગુણ્યા 9, 4 નવા 9 ચોક 36, એ એમના એમ. તો થઈ ગયો ચોથા દાખલાનો જવાબ. જોઈએ પાંચમો દાખલો, pq + qr + rp ગુણ્યા 0. તો કરીશું 0 ગુણ્યા pq + qr + rp. આને મિત્રો છૂટું પાડીએ તો પણ કંઈ થાય નહીં, ડાયરેક્ટ પણ 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો 0 લખી નાખાય, અથવા તમે આવું લખો તો પણ ચાલે, 0 ગુણ્યા pq + 0 ગુણ્યા qr + 0 ગુણ્યા rp. 0 ગુણ્યા pq 0, 0 ગુણ્યા rq 0, 0 ગુણ્યા rp 0. તો જવાબ આવે 0. તો મિત્રો આ રીતે સહેલાઈથી ગુણાકાર કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા ક્રમ આપ્યા છે 1 2 3 4 5. પ્રથમ પદાવલી આપી છે,
બીજી પદાવલી આપી છે તેના ગુણાકાર કરવાના છે, જવાબ મેળવવાના છે. તો જોઈએ પહેલી પદાવલી એ, અહીંયાથી 3 પદી, બી, સી અને ડી. તો એ અહીંયા ગુણાશે, એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી. ડાયરેક્ટ જવાબ નથી, આપણે ગુણાકાર કરીએ પહેલા. એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી. 3 ગુણાકાર થશે તો જવાબ આવશે એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી, એ ગુણ્યા ડી એ ડી. તો મિત્રો ખૂબ જ સરળ છે દાખલા. અહીંયા જુઓ 5xy, x વત્તા y ઓછા 5 ત્રિપદી આગળ છે, એને આપણે પાછળ લખીએ અથવા પહેલું પદ આને ગુણાય, x ગુણ્યા 5xy વત્તાના વત્તા y આને ગુણાય, y ગુણ્યા 5xy અને ઓછા છે 5 ગુણ્યા 5xy. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. જુઓ પહેલું પદ પહેલાને ગુણાયું, બીજું પદ ગુણાયું, ત્રીજું પદ ગુણાયું. સાદુરૂપ આપીએ. 5 એકા 5, x 1 અને 1 2 તો 5x વર્ગ y. બીજામાં 5 એમના એમ, x એમના એમ, y 1 અને 2 તો y વર્ગ અને ઓછા એમના એમ 5 ગુણ્યા 5 25 x y. તો થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજું, p 6p વર્ગ ઓછા 7p વત્તા 5 તો p આને ગુણાશે, p ગુણ્યા 6p વર્ગ, p 7p ને ગુણાશે, p ગુણ્યા 7p અને p 5 ને ગુણાશે, p ગુણ્યા 5. તો મિત્રો ગુણાકાર કરી દઈએ. 6 એકા 6, p 2 અને 1 3 તો p ઘન, 7 એકા 7, p 1 અને 1 2 p વર્ગ અને 5 એમના એમ તો 5p. જોઈએ ચોથો દાખલો. 4pq વર્ગ p વર્ગ q વર્ગ ગુણાકાર કરીએ તો 4p વર્ગ q વર્ગ ગુણ્યા p વર્ગ અને ઓછા 4p વર્ગ q વર્ગ ગુણ્યા q વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરી જોઈએ. 4 એકા 4, p 2 અને 2 તો p ની થશે 4 ઘાત, q નો થશે વર્ગ. અહીંયા 4 એકા 4, p 2 છે એટલે p નો વર્ગ, પણ q 2 અને 2 4 તો q ની 4 ઘાત. તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય. જોઈએ પાંચમો દાખલો. a વત્તા b વત્તા c ગુણ્યા abc તો a ગુણ્યા abc વત્તા b ગુણ્યા abc વત્તા c ગુણ્યા abc. અહીંયા a ગુણાયો, પછી b ગુણાયો, પછી c ગુણાયો. ગુણાકાર કરીએ, એ 2 વખત આવ્યા, લખાશે a વર્ગ bc, વચ્ચેમાં b 2 વખત આવ્યા તો a b વર્ગ c અને છેલ્લેમાં c 2 વખત આવ્યા તો abc વર્ગ. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ગુણાકાર કરો. નંબર 1, a નો વર્ગ 2a ની 22 ઘાત a ની 26 ઘાત. તો અહીંયા સંખ્યાનો ગુણાકાર થાય એટલે કે સહગુણકનો ગુણાકાર થાય. અહીંયા કઈ નથી, 2 અને 4, 4 દુ 8. હવે એ કેટલા છે? તો એની 2 ઘાત, 22 ઘાત અને 26 ઘાત. સરવાળો થાય 2 અને 22 24, 24 ને 26 50. તો એની 50 ઘાત. તો સરળતાથી જવાબ મળી જાય. બીજો દાખલો જોઈએ તો એમાં થોડું આપણને અઘરું લાગશે. તો એમાં શું કરવાનું છે? સંખ્યાનો ગુણાકાર કરીએ. 2/3 ગુણ્યા 9/10 અને અહીંયા આ 2 નો ગુણાકાર કરીએ. xy ગુણ્યા x વર્ગ y વર્ગ. ચાલો મિત્રો જોઈએ. 2 × 5 = 10, 3 × 3 = 9. તો શું વધ્યું? ઉપર 3 નીચે 5 છેદ ઉડે એમ નથી. ઓછા ના ઓછા તો ઓછા 3/5. x 1 અને 2 તો x ની 3 ઘાત, y 1 અને 2 y ની 3 ઘાત. ખૂબ જ સરળ છે ગુણાકાર. જોઈએ ત્રીજો દાખલો.
આમાં પણ બે સંખ્યાઓ છે. સંખ્યાનો ગુણાકાર કરીએ. 10/3 ગુણ્યા 6/5 અને પી ક્યુ નો ઘન ગુણ્યા પી ની 3 ઘાત ક્યુ. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. છેદ ઉડે ઉડાડીએ. 3 દુ 6, 5 દુ 10. તો ઉપર શું વધ્યું? 2 અને 2. તો 2 દુ 4, પી 1 અને 3 તો પી ની 4 ઘાત, ક્યુ 3 અને 1 તો ક્યુ ની પણ 4 ઘાત. તો મિત્રો આ થઈ ગયો જવાબ. -4 પી ની 4 ઘાત, ક્યુ ની 4 ઘાત. જોઈએ ચોથો દાખલો. x ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત. તો સરવાળો થાય 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. તો x ની 10 ઘાત. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 નો એ 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદુરૂપ આપો. 1 x બરાબર 3 માટે અને 2 x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. તો ચાલો મિત્રો પહેલા આપણે પદાવલીનું સાદુરૂપ આપી દઈએ. 3x કૌંસમાં 3x ગુણ્યા 4x ઓછા 5 વત્તા 3. સાદુરૂપ આપી 3x 4 ને ગુણાશે. 3x ગુણ્યા 4x ઓછા એમના એમ. 3x 5 ને ગુણાશે અને વત્તા 3 એમના એમ. તો 3 ચોક 1x 1x 12x નો વર્ગ. 3 × 5 તો મિત્રો આવી ગયું સાદુરૂપ. હવે તેની કિંમત મેળવવાની છે. તો બે ભાગ પાડી દઈએ આપણે. અહીંયા લખીશું x બરાબર 3 મૂકતા. અહીંયા લખીશું x બરાબર 1/2 મૂકતા. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. આ સમીકરણ છે આપણું. તો કે 12x નો વર્ગ છે ત્યાં મૂકીશું 3 નો વર્ગ. 15x ની જગ્યાએ મૂકીશું 3 અને વત્તા 3 એમના એમ. બીજી બાજુ કિંમતો મૂકી દઈએ. 12x ની જગ્યાએ 1/2 નો વર્ગ ઓછા 15 1/2 વત્તા 3. આ કિંમતો મુકાઈ ગઈ. હવે મિત્રો સાદુરૂપ આપીએ. 3 નો વર્ગ એટલે કે 9, 12 કૌંસમાં 9, 15 તરી 45 વત્તા 3. અહીંયા 12 નવા 108, 45 અને વત્તા 3. આ ધન સરવાળો થાય 108 ને 3 111 ઓછા 45 બાદ કરીએ. 1 માંથી 5 ના જાય, 11 માંથી 5 જાય તો 6 અને અહીંયા 10 માંથી 4 જાય તો 6. જવાબ આવ્યો 66. બીજો દાખલો ગણીએ. 1/2 નો વર્ગ લઈએ તો ઉપર 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4. 15 × 15 ભાગ્યા 2 અને વત્તા 3. તો અહીંયા થશે 4 તરી 12. જવાબ આવ્યો 3 × 3 ઓછા 15 ભાગ્યા 2 વત્તા 3. 3 ને 3 6, 6 ઓછા 15 ભાગ્યા 2. તો મિત્રો આ 6 ઓછા 15 ભાગ્યા 2 આવ્યું. તો બંનેનું આપણને શું કરવું પડે? બંનેના છેદમાં દાખલો અહીંયા ગણીએ છીએ, નીચે દેખાય એમ નથી. તો બંનેના નીચે 2 લાવીએ અને નીચે 2 લાવવા હોય તો 6 ને 2 વડે ગુણીએ, નીચે પણ 2 વડે ગુણીએ. ઉપર થશે 6 દુ 12 ભાગ્યા 2 થશે 15 ભાગ્યા 2. છેદ સરખો થઈ ગયો, બાદબાકી થાય. 15 માંથી 12 જાય તો 3 વધે, 3/2. 15 ઋણ છે માટે જવાબ આવે -3/2. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના એ દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5 નો સાદુરૂપ આપો. a બરાબર 0 માટે, a બરાબર 1 માટે, a બરાબર -1 માટે તેની કિંમત શોધો. તો અહીંયા એક દાખલાનું સાદુરૂપ આપવાના છે, 3 ભાગ પાડવાના છે, 3 અલગ અલગ કિંમતો મૂકી 3 જવાબ શોધવાના છે. તો ચાલો મિત્રો પહેલા આપણે સાદુરૂપ આપીએ. પદાવલી લખીએ. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5. તો a 3 પદની સાથે ગુણાશે. a ગુણ્યા a વર્ગ વત્તા a ગુણ્યા a વત્તા a ગુણ્યા 1 વત્તા 5. અહીંયા મિત્રો જુઓ
પેલા એ ને ગુણાયું, એ ને ગુણાયું, એ એકને ગુણાયું, તો એ ગુણ્યા એ વર્ગ, એ ગુણ્યા એ ગુણ્યા 1 વત્તા 5 સાદરૂપ આપીએ. એ ગુણ્યા એ 1 ને 2 તો એનો ઘન, એ ગુણ્યા એનો વર્ગ, એ ગુણ્યા 1 એ ને વત્તા 5 મળી ગયા. હવે 3 ભાગ પાડી દઈએ આપણે, 1 2 અને 3. પહેલા મૂકીએ એ બરાબર 0 માટે, બીજું લઈએ એ બરાબર 1 માટે અને એ બરાબર ઋણ 1 માટે. તો કિંમતો મૂકી દઈએ. અહીંયા એની જગ્યાએ 0 મૂકવાનો છે, 0 નો ઘન, 0 નો વર્ગ, 0 વત્તા 5, તો આ તો બધા 0 જ થાય, 0 વત્તા 0 વત્તા 0 વત્તા 5, તો જવાબ આવ્યો 5. એ બરાબર 1 મૂકીએ, અહીંયા એની જગ્યાએ 1 મૂકીએ, તો એનો ઘન એટલે કે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 5, 1 નો ઘન થાય 1, 1 નો વર્ગ 1 વત્તા 5, સરવાળો કરો, 1 ને 1 2 ને 1 3 ને 5 8, જવાબ આવ્યો 8. ચાલો ઋણ 1 મૂકીએ, એનો ઘન ઋણ 1 નો ઘન ઋણ 1 નો વર્ગ ઋણ 1 વત્તા 5. ચાલો મિત્રો સાદરૂપ આપીએ. ઋણ 1 નો ઘન તો ઋણ 1, ઋણ 1 નો વર્ગ ધન 1 વત્તા ઓછા ઓછા 1 વત્તા 5. તો મિત્રો જુઓ, ઋણ 1 અને ઋણ 1 તો થશે ઋણ 2, 1 અને 5 તો 6 વત્તા ઓછા બાદ બાકી થાય, 6 માંથી 2 જાય તો જવાબ વધે 4. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના બી નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો એ. સરવાળો કરો પી કૌંસમાં પી ઓછા ક્યુ, ક્યુ કૌંસમાં ક્યુ ઓછા આર અને આર કૌંસમાં આર ઓછા પી. ચાલો મિત્રો પહેલા સરવાળો કરી દઈએ. આ સરવાળો થઈ ગયો છે. હવે ગુણાકાર કરીએ. પી એ પી સાથે ગુણાશે અને પી ક્યુ સાથે ગુણાશે, ક્યુ ક્યુ સાથે, ક્યુ આર સાથે, આર આર સાથે, આર પી સાથે ગુણાકાર કરી દઈએ. પી ગુણ્યા પી, પી ગુણ્યા ક્યુ. હવે ક્યુ નો વારો, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ ગુણ્યા આર. અહીંયા ઓછા છે, ઓછા આર ગુણ્યા આર, આર ગુણ્યા પી. ચાલો ગુણાઈ ગયું. હવે જવાબો લખીએ. પી ગુણ્યા પી, પી નો વર્ગ, પી ગુણ્યા ક્યુ, પી ક્યુ, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો વર્ગ, ક્યુ ગુણ્યા આર, ક્યુ આર, આર ગુણ્યા આર, આર નો વર્ગ, આર ગુણ્યા પી, આર પી. તો જવાબ થઈ ગયો. હવે આને સીધી રીતે લખી નાખીએ. વર્ગવાળા પદો આગળ લખીએ. પી વર્ગ વત્તા ક્યુ વર્ગ વત્તા આર વર્ગ ઓછા પી ક્યુ ઓછા ક્યુ આર ઓછા આર પી. તો મિત્રો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો બી. સરવાળો કરો 2 ઝેડ ઓછા એક્સ ઓછા વાય અને 2y ઝેડ ઓછા વાય ઓછા એક્સ. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. લખીએ જવાબ. પહેલા મિત્રો બંને પદાવલીનો સરવાળો કરી દઈએ અને પછી પદાવલીને છૂડી પાડીએ. અહીંયા એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો એક પદી અહીંયા ગુણાય, ગુણાય, ગુણાશે, ગુણાય, ગુણાય, ગુણાશે. તો 2x ગુણ્યા ઝેડ, 2x ગુણ્યા એક્સ અને 2x ગુણ્યા વાય. ઉપલા 3 પદો ગુણાઈ ગયા છે. નીચલા 3 પદો નીચે રાખીએ. 2y ગુણ્યા ઝેડ પછી 2y ગુણ્યા વાય અને ઓછા છે, ઓછા લખાશે 2y ગુણ્યા એક્સ. તો મિત્રો ગુણી નાખ્યું. હવે સાદુરૂપ આપીએ. 2xz તો થશે 2xz, 2x અને x તો x નો વર્ગ, 2xy અહીંયા રાખીશું 2yz,
2y ગુણ્યા y એટલે y નો વર્ગ અને 2yx અથવા 2x y. મિત્રો આ થઈ ગયું સાદુરૂપ. હવે એક જેવા પદોને જોડે લાવીએ. કયા વર્ગ વાળા પદો? 2x વર્ગ 2y વર્ગ. આગળ લખીએ -2x વર્ગ ઓછા 2y વર્ગ. પછી xy વાળું પદ -2xy ઓછા 2xy ઓછા ઓછા વત્તા થાય તો 2 ને 2 ઓછા 4xy. હવે આગળ xz અને yz તો વત્તા 2xz વત્તા 2yz. તો મિત્રો આ થઈ ગયો દાખલાનો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 ના બી નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. બાદબાકી કરો. 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n બાદ કરવાનું છે. તો લખીશું જવાબ. 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l બાદબાકી કરીશું 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 4l 1 ગુણાશે 2 ગુણાશે 3 ગુણાશે તો 4l ગુણ્યા 10n ઓછા એમના એમ 4l ગુણ્યા 3m વત્તા એમના એમ 4l ગુણ્યા 2l. ચલો પહેલું પદ પતી ગયું. બીજું 3l l ને ગુણાશે 3l m ને ગુણાશે 3l 5n ને ગુણાશે તો ગુણીએ ઓછા 3l ગુણ્યા l. હવે ઓછા ઓછા વત્તા થઈ જશે. 3 ચોક 3l 4m ને ગુણાશે અને 3 ઓછા વત્તા ઓછા રહેશે 3l 5n ને ગુણાશે. તો થઈ ગયું સાદુરૂપ. હવે સાદુરૂપ આપીએ 4 ગુણ્યા 10 તો કેટલા થશે? 4 ગુણ્યા 10 તો 10 ચોક 40 ln 4 તરી 12 lm 4 દુ 8 l વર્ગ. અહીંયા સાદુરૂપ આપીએ 3l ગુણ્યા l એટલે l વર્ગ. 3 ચોક 12 lm 3 પચા 15 ln. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ 12 lm ઓછા 12 lm વત્તા બે સરખું પદ છે ઉડી જાય. l વાળા પદો જોઈએ 8l વર્ગ 3l વર્ગ વત્તા ઓછા ઓછા 8 માંથી 3 જાય તો 5l વર્ગ. વધ્યું 40 lm વત્તા 15 ln ઓછા 40 માંથી 15 જાય તો વધે 25 ln. તો મિત્રો આ થઈ ગયો જવાબ 5l વર્ગ ઓછા 25 ln. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 સી નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5 ડી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 સી એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. બાદબાકી કરો. 4c કૌંસમાં a ઓછા a વત્તા b વત્તા c માંથી 3a કૌંસમાં a વત્તા b વત્તા c ઓછા 2b કૌંસમાં a ઓછા b વત્તા c. તો એક પદમાંથી બે પદો બાદ કરવાના છે. તો જવાબમાં લખીએ આપણે 4c કૌંસમાં ઓછા a વત્તા b વત્તા c ઓછા આ પદ ઓછા થાય અને ઓછામાંથી ઓછા એટલે બે વાર ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે મિત્રો સાદુરૂપ આપીએ તો જુઓ અહીંયા એક પદ સાથે ત્રિપદી છે એક પદ સાથે ત્રિપદી એક પદ સાથે ત્રિપદી 3 તરી 9 પદ થશે. પહેલા 4c અહીંયા ગુણાશે બી ને ગુણાશે સી ને ગુણાશે તો 4c ગુણ્યા ઓછા a વત્તા 4c ગુણ્યા બી વત્તા 4c ગુણ્યા સી. ચલો એનું કામ પૂરું થઈ ગયું. હવે ઓછા 3a નું કામ. 3a ને ગુણાશે બી ને ગુણાશે સી ને ગુણાશે તો 3a ગુણ્યા a વત્તા ઓછા ઓછા 3a ગુણ્યા બી ઓછા વત્તા ઓછા 3a ગુણ્યા સી.
હવે 2b એને ગુણાશે, b ને ગુણાશે, c ને ગુણાશે, તો વત્તા 2b ગુણ્યા a ઓછા 2b ગુણ્યા b વત્તા 2b ગુણ્યા c. તો મિત્રો ગુણાઈ ગયું. હવે સાદુરૂપ આપીએ. 4c ગુણ્યા a તો ઓછા 4ac, 4bc અને 4c ગુણ્યા c એટલે c નો વર્ગ. ચલો બીજું જોઈએ. 3a ગુણ્યા a એટલે a નો વર્ગ, 3a ગુણ્યા b એટલે 3ab અને 3ac. અહીંયા જોઈએ વત્તા 2ab 2b નો વર્ગ વત્તા 2bc. હવે મિત્રો એક જેવા પદો હોય તો જોઈ લઈએ. પેલા વર્ગવાળા જોઈ લઈએ. વર્ગવાળા a વર્ગવાળો આપ જ છે ઓછા 3a વર્ગ, b વર્ગવાળું છે ઓછા 2b વર્ગ, c વર્ગવાળું છે 4c વર્ગ. 3 પદો આવી ગયા. હવે ac વાળું એક અને બે પદો છે તો 4ac અને 3ac બંને ઓછા છે, ઓછા ઓછા સરવાળો થાય 4 ને 3 7ac. પછી ab વાળા પદો, પહેલા ab વાળા પદો લખી નાખીએ. 3ab અને 2ab ઓછા વત્તા ઓછા થઈ જાય તો 3 માંથી 2 જાય તો 1ab, 3 ઋણ છે માટે ઋણ ab. હવે 4ac 3ac તો થશે 7ac. bc વાળા પદો 1 અને 2 છે તો 4bc વત્તા 2bc એટલે વત્તા 6bc. તો મિત્રો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 નો ડી નો જવાબ. તો અહીં આપણે આજનો આ વિડીયો એટલે કે સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. 8.3 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધીના તમામ દાખલા ગણ્યા, તમામ સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારે કઈ દાખલાની રીત ગમી હોય, તમને દાખલા ગણતા આવડ્યા હોય કે કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી રોજ સવારે 8 વાગે મારા જે વિડીયો પ્રસારિત કરવામાં આવે છે તેના નોટિફિકેશન આપને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીનો નિત્યસમ નો સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો આજે આપણે ભાગ 4 ને આધારિત 8.4 નું સોલ્યુશન કરવાનું છે, તમામ દાખલા ગણવાના છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોમાં જે સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન નંબર 1. દ્વિપદીનો ગુણાકાર કરો. અહીંયા એક દ્વિપદી આપી છે 2x + 5 અને 4x - 3 બંને દ્વિપદી છે. તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલા ગુણાકાર કરી દઈએ. આ ગુણાકાર કરી દો. હવે એને છૂટું પાડીએ તો 2x કૌંસને ગુણાશે, પછી 5 નો વારો. તો એમ લખાશે કે 2x
ગુણ્યા આખો કૌંસ 4x - 3 અને આ 5 છે કે કૌંસને ગુણાશે વત્તા 5 4x - 3. હવે મિત્રો દ્વિપદી આવી ગઈ છે તો 2x ગુણાશે 4x ને 2x ગુણાશે 3 ને તો થશે 2x ગુણ્યા 4x ઓછાના ઓછા 2x ગુણ્યા 3. 2x નો વારો પૂરો થઈ ગયો. હવે 5 નો વારો. 5 4x ને ગુણાશે ને 5 3 ને ગુણાશે તો વત્તા 5 ગુણ્યા 4x અને ઓછા 5 ગુણ્યા 3. ચાલો મિત્રો ગુણી નાખીએ. 2 ચોક 8 1x 1x x નો વર્ગ 2 તરી 6 1x 5 ચોક 20 x અને 5 તરી 15. હવે એક જેવા પદો કયા લાગે છે તો 20x અને 6x એક જેવા છે. અલગ અલગ ચિહ્ન છે. વત્તા ઓછા તો બાદ બાકી થાય. 20 માંથી 6 બાદ કરવાના છે તો 20 માંથી 6 બાદ કરો તો 14x જવાબ આવે. તો મિત્રો પદાવલીનો જવાબ શું થયો 8x વર્ગ વત્તા 14x ઓછા 15. જોઈએ બીજો દાખલો. y ઓછા 8 અને 3y ઓછા 4. તો ગુણાકાર કરી દઈએ. હવે y છે કે કૌંસને ગુણાય પછી 8 આખા કૌંસને ગુણાય તો ગુણી નાખીએ. y ગુણ્યા 3y ઓછા 4. હવે 8 નો વારો 8 ગુણ્યા 3y ઓછા 4. હવે મિત્રો છૂટું પાડીએ તો કે y 3y ને ગુણાશે y 4 ને ગુણાશે તો y ગુણ્યા 3y ઓછાના ઓછા y ગુણ્યા 4. અહીંયા 8 3y ને ગુણાશે 8 4 ને ગુણાશે 8 ગુણ્યા 3y ઓછા ઓછા વત્તા થઈ જશે 8 ગુણ્યા 4. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. y ગુણ્યા y એટલે y નો વર્ગ તો 3y નો વર્ગ y ગુણ્યા 4 એટલે 4y 8 તરી 24y અને 8 ચોક 32. હવે મિત્રો આની અંદર જોઈએ આપણે કે 4y અને 24y બંને y છે બંને ઋણ છે સરવાળો થાય તો 24 અને 4 28y થાય અને ચિહ્ન આવે મોટી સંખ્યાનું 24 ઋણ છે માટે એ ઋણ. તો મિત્રો આ થઈ ગયું સ્વાધ્યાય નંબર 8.4 ના પહેલા પ્રશ્નના પહેલા અને બીજા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો. 2.5l ગુણ્યા 0.5m અને 2.5l ગુણ્યા વત્તા 0.5m. તો ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 2.5l ઓછા 0.5m ગુણ્યા 2.5l વત્તા 0.5m. તો મિત્રો પહેલું પદ આખા કૌંસને ગુણાય બીજું પદ આખા કૌંસને ગુણાય તો ગુણી દઈએ. 2.5l ગુણ્યા 2.5l વત્તા 0.5m. હવે 0.5m ગુણાશે 2.5l વત્તા 5m. ચાલો મિત્રો હવે ગુણી નાખીએ. પહેલું પદ પહેલાને પહેલું પદ બીજાને કે 2.5l ગુણ્યા 2.5l વત્તા 2.5l ગુણ્યા 0.5m. હવે અહીંયા ગુણીએ 0.5m ગુણ્યા 2.5l અને હવે આને ગુણાય પેલા આને ગુણાયું ઓછા વત્તા ઓછા 0.5m ગુણ્યા 0.5m. ચાલો મિત્રો ગુણી નાખીએ. 2.5 ગુણ્યા 2.5 એટલે આવે 6.25. l ગુણ્યા l એટલે l નો વર્ગ. તમને એમ થાય કે 2.5 એટલે કે 25 ગુણ્યા 25 નો વર્ગ 625 થાય તો 2.5 આધારે ગણી શકાય. હવે અહીંયા 2.5 ગુણ્યા 0.5 એટલે કે 25 ના અડધા તો 12.5 એટલે કે 1.25. l ગુણ્યા m એટલે lm. 0.5 ગુણ્યા 2.5 એનું એ જ આવ્યું તો 1.25 lm અને 0.5 ગુણ્યા 0.5 એટલે 5 ગુણ્યા 5 5 25 તો થાય 0.25 m ગુણ્યા m એટલે m નો વર્ગ.
હવે મિત્રો આની અંદર 1.25 LM 1.25 LM સરખું છે, ઉડી જાય તો વધે જવાબ 6.25 L વર્ગ ઓછા 0.25 M વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1ના ત્રીજા દાખલાનું સોલ્યુશન. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1નો ચોથો દાખલો. a + 3b અને x + 5. તો મિત્રો ગુણાકાર કરીએ. a + 3b ગુણ્યા x + 5. તો a આખા કૌંસને ગુણાશે, a ગુણ્યા x + 5. હવે 3b આખા કૌંસને ગુણાશે. તો મિત્રો આ ગુણાઈ ગયું. હવે a બંને પદોને ગુણાશે, a x ને ગુણાય, a 5 ને ગુણાય. a ગુણ્યા x વત્તા a ગુણ્યા 5. હવે 3b ગુણાય, તો 3b ગુણ્યા x વત્તા 3b ગુણ્યા 5 ગુણી નાખ્યું. હવે સાદરૂપ આપીએ. a ગુણ્યા x એટલે ax, a ગુણ્યા 5 એટલે 5a, 3 એમના એમ, b ગુણ્યા x એટલે bx અને 3 × 5 = 15b. તો મિત્રો આવી ગયું. આને સાથે ગોઠવી નાખીએ તો ax વત્તા 3bx વત્તા 5a વત્તા 15b. તો આ થઈ ગયો જવાબ ચોથા દાખલાનો. જોઈએ પાંચમો દાખલો. નમસ્તે મિત્રો, હવે જોઈએ પહેલાનો પાંચમો દાખલો. 2pq વત્તા 3q વર્ગ અને 3pq ઓછા 2q વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 2pq વત્તા 3q વર્ગ ગુણ્યા 3pq ઓછા 2q વર્ગ. ચાલો મિત્રો પહેલું પદ આખા પદને ગુણાશે. 2pq ગુણ્યા 3pq ઓછા 2q વર્ગ અને બીજું પદ આખા પદને ગુણાશે. 3q વર્ગ ગુણ્યા 3pq ઓછા 2q વર્ગ. ચાલો મિત્રો હવે આ પદ પહેલા પદને ગુણાશે, તો 2pq ગુણ્યા 3pq, પછી 2pq અહીંયા ગુણાશે, 2pq ગુણ્યા 2q વર્ગ. હવે 3q નો વારો, 3q વર્ગ ગુણ્યા 3q વર્ગ ગુણ્યા 3pq અને વત્તા ઓછા ઓછા 3q વર્ગ ગુણ્યા 2q વર્ગ. ચાલો મિત્રો હવે આગળ સાદરૂપ આપીએ. 2 તરી 6, p 2 એટલે p વર્ગ, q પણ 2 છે q વર્ગ, 2 દુ 4, p એક જ છે, q 1 અને 2 q નો ઘન, 3 તરી 9, q 9, p એક જ છે, q 1 અને 2 q નો ઘન અને અહીંયા 3 દુ 6, q 2 અને 2 તો q ની 4 ઘાત. તો મિત્રો હવે જોઈએ કે એક જેવા પદો કયા છે. એક જેવા પદો 4pq ઘન 9pq ઘન બે એક જેવા છે. એક વત્તા ઓછા બાદબાકી થાય તો 9 માંથી 4 જાય તો 5pq ઘન વધે. તો લખી નાખીએ 6p વર્ગ q વર્ગ વત્તા 5pq ઘન ઓછા 6q ની 4 ઘાત. તો મિત્રો આ રીતે જવાબ લાવી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1ના ચોથા અને પાંચમા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 1નો છઠ્ઠો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1નો છઠ્ઠો દાખલો. 3/4 a નો વર્ગ વત્તા 3b વર્ગ અને 4 કૌંસમાં a વર્ગ ઓછા 2/3b નો વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 3/4 a નો વર્ગ વત્તા 3b નો વર્ગ, અહીંયા ગુણાકાર કરીશું. 4 કૌંસમાં a વર્ગ ઓછા 2/3b નો વર્ગ. હવે પહેલું પદ આખા કૌંસને ગુણાશે, તો 3/4 a નો વર્ગ ગુણ્યા 4 કૌંસમાં આખું પદ એમનું એમ a વર્ગ ઓછા 2/3b નો વર્ગ. હવે બીજું પદ આખા કૌંસને ગુણાશે, 3b નો વર્ગ ગુણ્યા 4 ગુણ્યા a વર્ગ ઓછા 2/3b નો વર્ગ. તો મિત્રો ગુણાઈ ગયું. હવે જો અહીંયા 4 4 ઉડી જાય, શું 3a નો વર્ગ, 3a નો વર્ગ બંનેને ગુણાય તો 3a વર્ગ ગુણ્યા અહીંયા a વર્ગ છે
પછી ઓછા એમના એમ 3a વર્ગ અહીંયા ગુણાશે 3a વર્ગ ગુણ્યા a ભાગ્યા 3b વર્ગ અહીંયા વાળો 3 ચોક 12b વર્ગ અને ગુણાશે a વર્ગ ને વત્તા ઓછા ઓછા 3 ચોક 12b વર્ગ અને ગુણાશે 2 ભાગ્યા 3b વર્ગ. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ. 3 એકા 3 a નો વર્ગ એટલે a ની 4 ઘાત. અહીંયા જોઈએ 3 3 ઉડી જાય. શું વધ્યું? 2 a વર્ગ b વર્ગ. અહીંયા જોઈએ 12 a વર્ગ b વર્ગ. અહીંયા જોઈએ 3 ચોક 12. શું વધ્યું? 4 દુ 8 b ની વર્ગ b નો વર્ગ તો b ની 4 ઘાત. તો મિત્રો આની અંદર આપણે જોઈએ શું એક જેવું આવ્યું? તો બે પદો એક જેવા આવ્યા. 12ab વર્ગ 2a વર્ગ b વર્ગ. 12 વત્તા છે 2 ઓછા છે 12 માંથી 2 જાય તો 10 વધે. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 1 ના છઠ્ઠા દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ગુણાકાર શોધો. એમાં પહેલો દાખલો છે 5 ઓછા 2x 3 વત્તા x. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો સૌથી પહેલા પહેલું પદ આખા કૌંસને ગુણાય, પછી બીજું પદ આખા કૌંસને ગુણાય. તો 5 એ ગુણાશે 3 વત્તા x ને ઓછા 2x એમના એમ એ ગુણાશે 3 વત્તા x ને. તો આ બે પદ છૂટા પડી ગયા છે. હવે પહેલું પદ છે એ અહીંયા બીજા કૌંસમાં પહેલા પદ સાથે ગુણાય, પછી x સાથે ગુણાય. 2x 3 સાથે ગુણાય, 2x x સાથે ગુણાય. તો આપણને ખબર પડી જાય કે કોણ કોની સાથે ગુણાશે. તો 5 ગુણ્યા 3 વત્તા 5 હવે x ને ગુણાશે. 5 ગુણ્યા x ઓછા 2x એ 3 ને ગુણાશે અને ઓછા 2x એ x ને ગુણાશે. તો ગુણી નાખીએ. 5 તરી 15, 5 ગુણ્યા x 5x, 2 તરી 6, x એમના એમ એટલે 6x ઓછાના ઓછા આવ્યા અને 2 એમના એમ x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે મિત્રો એક જેવા પદો કયા છે? તો વચ્ચેના પદો એક જેવા છે 5x અને 6x. વત્તા ઓછા છે બાદબાકી થાય. 6 માંથી 5 જાય તો 1x વધે. 6 મોટા છે ઋણ છે માટે ઋણ x આવે. તો જવાબ આવ્યો 15 ઓછા x ઓછા 2x વર્ગ. આને આપણે વ્યવસ્થિત લખવું તો આ રીતે લખી શકાય 2x વર્ગ ઓછા x ઓછા વત્તા 15. તો આ થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો. x વત્તા 7y 7x ઓછા y. તો x આખા કૌંસને ગુણાશે, 7y આખા કૌંસને ગુણાશે. તો ગુણ્યા x ગુણ્યા 7x ઓછા y વત્તા 7y ગુણ્યા 7x ઓછા y. હવે x 7x ને ગુણાશે, x y ને ગુણાશે, 7y 7x ને ગુણાશે, 7y y ને ગુણાશે. ગુણી નાખીએ. x ગુણ્યા 7x વત્તા x ગુણ્યા y. હવે મિત્રો જુઓ આ વત્તા હતા ઓછા હતા, વત્તા ઓછા તો અહીંયા થઈ જશે ઓછા. પછી 7y 7x ને ગુણાશે તો 7y ગુણ્યા 7x અને 7y y ને ગુણાશે વત્તા ઓછા ઓછા 7y ગુણ્યા y. ચાલો મિત્રો ગુણી નાખીએ. 7 એમના એમ x ગુણ્યા x એટલે x નો વર્ગ, x ગુણ્યા y એટલે xy, 7x 7y ગુણ્યા 7x તો 7 49 y અને x એટલે થશે x y અને 7 એકા 7 y ગુણ્યા y એટલે y નો વર્ગ. હવે મિત્રો એક જેવા પદો આ બે આવ્યા 49xy અને 1xy વત્તા ઓછા તો બાદબાકી થાય. 49xy માંથી 1xy જાય તો 48xy વધે. તો જવાબ આવે 7x વર્ગ ઓછા 48 વત્તા 48xy
ઓછા 7y વર્ગ. તો આ થઈ ગયો બીજા દાખલાનો જવાબ. હવે જોઈએ હજી વધુ દાખલા, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 નો ત્રીજો અને ચોથો દાખલો. જોઈએ નંબર 3, a વર્ગ વત્તા b બીજા કૌંસમાં a વત્તા b નો વર્ગ. તો આ દાખલાની અંદર a વર્ગ આખા કૌંસને ગુણાશે, b આખા કૌંસને ગુણાશે. તો લખી a વર્ગ ગુણ્યા a વત્તા b નો વર્ગ વત્તા b ગુણ્યા a વત્તા b નો વર્ગ. હવે a વર્ગ છે એ આખા કૌંસ a ને ગુણાશે, a વર્ગ b વર્ગને ગુણાશે, b a ને ગુણાશે, b b વર્ગને ગુણાશે. ગુણી નાખીએ. a વર્ગ ગુણ્યા a વત્તા a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા b ગુણ્યા a વત્તા b ગુણ્યા b વર્ગ. અહીંયા મિત્રો બધા વત્તા છે, કોઈ ચિહ્ન ઓછાનું આવશે નહીં, બધા વત્તે વત્તા આવશે. સરવાળો કરીએ. a વર્ગ ગુણ્યા a, બે a હતા એક a આવે તો a ઘન. a વર્ગ ગુણ્યા b વર્ગ એટલે a વર્ગ b વર્ગ એમના એમ. a ગુણ્યા b એટલે a b એમના એમ. અને b ગુણ્યા b વર્ગ, એક b હતા ને બે b આવ્યા તો b ઘન. તો આ થઈ ગયો દાખલાનો જવાબ. જોઈએ દાખલા નંબર 4, p વર્ગ ઓછા q વર્ગ બીજા કૌંસમાં 2p વત્તા q. તો p વર્ગ આખા કૌંસને ગુણાય, q વર્ગ આખા કૌંસને ગુણાય. ગુણી નાખીએ. p વર્ગ ગુણ્યા 2p વત્તા q અને q વર્ગ ગુણાશે ઓછા q વર્ગ ગુણ્યા 2p વત્તા q. ચાલો મિત્રો હવે છૂટું પાડીએ. p વર્ગ અહીંયા ગુણાશે, p વર્ગ બીજાને ગુણાશે તો ગણીશું p વર્ગ ગુણ્યા 2p વત્તા હોય તો એમના એમ p વર્ગ ગુણ્યા q. હવે q વર્ગ નો વારો, q વર્ગ 2p ને ગુણાશે, q વર્ગ ગુણ્યા 2p વત્તા ઓછા ઓછા q વર્ગ આને ગુણાશે, q વર્ગ ગુણ્યા q. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 2 એમના એમ, p 2 1 3 તો p ઘન. p વર્ગ ગુણ્યા q એટલે p વર્ગ q. 2 એમના એમ, q વર્ગ અને p એટલે કે p q વર્ગ અને q વર્ગ ગુણ્યા q. બે q હતા એક q આવ્યા તો થયા q નો ઘન. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે, ખૂબ જ સહેલા છે. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે જોઈએ સ્વાધ્યાય 8.4 નો ત્રીજો પ્રશ્ન. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3, સાદુરૂપ આપો. એમાં પહેલો દાખલો છે x વર્ગ ઓછા 5 બીજા કૌંસમાં x વત્તા 5 વત્તા 25. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. તો સૌથી પહેલા x વર્ગ આખા કૌંસને ગુણાય અને 5 આખા કૌંસને ગુણાશે. તો ગુણીએ x વર્ગ ગુણ્યા x વત્તા 5. હવે 5 ગુણાશે તો 5 ગુણ્યા x વત્તા 5 અને વત્તા 25 એમના એમ. ચાલો મિત્રો હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો x વર્ગ x ને ગુણાશે, x વર્ગ 5 ને ગુણાશે તો x વર્ગ ગુણ્યા x અને x વર્ગ 5 ને ગુણાશે તો x વર્ગ ગુણ્યા 5. હવે 5 નો વારો, 5x ને ગુણાશે અને 5 5 ને ગુણાશે પણ વત્તા ઓછા ઓછા 5 ગુણ્યા 5 અને વત્તા 25 એમના એમ. ચાલો મિત્રો હવે આગળ ગણીએ. x વર્ગ ગુણ્યા x 1 અને 2 તો x કેટલા થયા 3. 5x વર્ગ ઓછા 5 ગુણ્યા x એટલે 5x. 5 ગુણ્યા 5 25 અને વત્તા 25. જો ઓછા 25 વત્તા 25 ઉડી જાય તો વધ્યો જવાબ. તો જવાબ આવ્યો x ઘન વત્તા 5x વર્ગ ઓછા 5x. જોઈએ બીજો દાખલો. a વર્ગ વત્તા 5 b વર્ગ વત્તા 3 વત્તા 5. તો અહીંયા જોઈશું કે a વર્ગ આખા કૌંસને ગુણાશે પછી 5 ગુણાશે તો a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા 3 વત્તા 5 ગુણાશે b વર્ગ વત્તા 3 વત્તા 5 એમના એમ. ચાલો મિત્રો હવે જોઈએ આગળ. a વર્ગ આખા કૌંસને ગુણાય તો a વર્ગ પહેલા b વર્ગને ગુણાય પછી a વર્ગ 3 ને ગુણાય તો a વર્ગ ગુણ્યા b વર્ગ વત્તા a વર્ગ ગુણ્યા 3
હવે 5 બી વર્ગ ને ગુણાય, 5 3 ને ગુણાય, તો 5 ગુણ્યા બી વર્ગ વત્તા 5 ગુણ્યા 3 અને વત્તા 5 એમના એમ. તો મિત્રો હવે ગુણાકાર કરવાનો છે, કરી નાખીએ. એ વર્ગ ગુણ્યા બી વર્ગ એટલે કે એ વર્ગ બી વર્ગ, એ વર્ગ ગુણ્યા 3 3 એ વર્ગ, 5 ગુણ્યા બી વર્ગ 5 બી વર્ગ, 5 તારી 15 અને વત્તા 5 એમના એમ. તો એક જેવા પદો કયા આવ્યા? બે સંખ્યા આવી. તો 15 ને 5 નો સરવાળો થાય તો 15 ને 5 થઈ જશે 20. તો આ થઈ ગયો જવાબ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન 3 ના પહેલા અને બીજા દાખલાનો જવાબ. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો. ટી વત્તા એસ વર્ગ ટી વર્ગ ઓછા એસ. તો ચાલો ગુણી નાખીએ. ટી આખા કૌંસને ગુણાશે તો ટી ગુણ્યા ટી વર્ગ ઓછા એસ. હવે એસ વર્ગ આખા કૌંસને ગુણાશે વત્તા એસ વર્ગ ગુણ્યા ટી વર્ગ ઓછા એસ. હવે મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. ટી ટી વર્ગ ને ગુણાય, ટી એસ ને ગુણાય તો ટી ગુણ્યા ટી વર્ગ ઓછા ટી ગુણ્યા એસ. હવે એસ વર્ગ ગુણાય તો વત્તા એસ વર્ગ ગુણ્યા ટી વર્ગ ને વત્તા ઓછા ઓછા એસ વર્ગ ગુણ્યા એસ. ચાલો મિત્રો ગુણાકાર કરી લઈએ. ટી ગુણ્યા ટી વર્ગ એટલે ટી નો ઘન, ટી ગુણ્યા એસ એટલે કે ટી એસ, ટી વર્ગ ગુણ્યા એસ વર્ગ ટી વર્ગ અને એસ ગુણ્યા 2 અને 1 3 તો એસ ઘન. તો મિત્રો આ આવી ગયો જવાબ. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન 3 ના ત્રીજા દાખલાનો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 3 નો ચોથો દાખલો. એ વત્તા બી સી ઓછા ડી વત્તા એ વત્તા સી વત્તા ડી વત્તા 2 કૌંસમાં એસી વત્તા બીડી. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, સંખ્યાનો દ્વિપદી સાથે ગુણાકાર. તો અહીંયા બધા ગુણાકાર કરવાના છે. એ આખા કૌંસને ગુણાય, બી આખા કૌંસને ગુણાય, એ ગુણ્યા સી ઓછા ડી, પછી બી નો વારો, બી ગુણ્યા સી ઓછા ડી. એક કામ પતી ગયું. હવે અહીંયા જોઈએ. એ આખા કૌંસને ગુણાય, એ ગુણ્યા સી વત્તા ડી. હવે બી ગુણાશે ગુણ્યા સી વત્તા ડી અને અહીંયા ગુણાશે 2 ગુણ્યા એસી વત્તા 2 ગુણ્યા બીડી. તો અહીંયા 2 છે એ એસી ને ગુણાયા, 2 છે બીડી ને ગુણાયા. હવે આ ગુણાકાર કરીએ. એ છે સી ને ગુણાય, એ ગુણ્યા સી, એ છે ડી ને ગુણાય વત્તા ઓછા ઓછા એ ગુણ્યા ડી. હવે વત્તા બી સી ને ગુણાય, બી ડી ને ગુણાય, બી ગુણ્યા સી અને બી વત્તા ઓછા ઓછા થશે, બી ડી ને ગુણાશે, બી ગુણ્યા ડી. વારો અહીંયા આવ્યો. બધું વત્તા જ છે. એ સી ને ગુણાય, એ ડી ને ગુણાય તો એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી. અહીંયા આવે વારો. બી સી ને ગુણાય, બી ડી ને ગુણાય તો બી ગુણ્યા સી, બી ગુણ્યા ડી. હવે અહીંયા 2 એસી અને 2 ગુણ્યા બીડી એટલે 2 બીડી. તો મિત્રો હવે ગુણાકાર કરી નાખીએ એટલે જવાબ મળી જાય. એ ગુણ્યા સી એટલે એસી, એ ગુણ્યા ડી એડી, બી ગુણ્યા સી બીસી, બી ગુણ્યા ડી બીડી, એ ગુણ્યા સી એસી, એ ગુણ્યા ડી એડી, બી ગુણ્યા સી બીસી, બી ગુણ્યા ડી બીડી અને વધુ એમનું એમ 2 એસી 2 બીડી. થઈ ગયું મિત્રો. હવે એક જેવા પદોના સરવાળા કરી લઈએ, બાદબાકી કરી લઈએ. ચલો એસી 1 2 અને 2 4. એક આ વત્તા 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 તો 1 2 ને 2 4. તો લખીશું 4 એસી.
હવે એડી જોઈએ. એડી 1 આ ઓછા વત્તા બીજા કોઈ છે નહીં. એડી ઓછા ને વત્તા શું થાય? ઉડી જાય. બીસી જોઈએ. બીસી વત્તા ઓછા ઉડી જાય. બીડી ઓછા અને બીડી ઓછા તો બીડી 1 અને 2 તો થાય ઓછા 2 બીડી અને છેલ્લે વધ્યું વત્તા 2 બીડી. તો મિત્રો ઓછા 2 બીડી વત્તા 2 બીડી બંને ઉડી જાય તો જવાબ શું વધ્યો? 4 એસી. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન 3 ના ચોથા દાખલાનો જવાબ. હવે જોઈએ આગળનો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 3 નો 5મો દાખલો. x વત્તા y 2x વત્તા y x વત્તા 2y x ઓછા y દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો x આખા કૌંસને ગુણાય y આખા કૌંસને ગુણાય તો x ગુણ્યા 2x વત્તા y અને y ગુણા છે વત્તા y ગુણ્યા 2x વત્તા y. હવે x આખા કૌંસને ગુણાશે 2y આખા કૌંસને ગુણાશે x ગુણ્યા x ઓછા y અને 2y ગુણાશે x ઓછા y. ચાલો મિત્રો હવે કૌંસને છૂટો પાડીએ. એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરી દઈએ તો અહીંયા x 2x ને ગુણાશે x ગુણ્યા 2x અને x y ને ગુણાશે x ગુણ્યા y. અહીંયા જોઈએ y 2x ને ગુણાશે y ગુણ્યા 2x અને y ને ગુણાશે y ગુણ્યા y. ચલો અહીંયા વારો આવ્યો. x ને ગુણાય x y ને ગુણાય તો x ગુણ્યા x વત્તા ઓછા ઓછા થશે x ગુણ્યા y વધ્યો અહીંયા 2y x ને ગુણાય 2y y ને ગુણાય તો 2y ગુણ્યા x અને વત્તા ઓછા ઓછા 2y ગુણ્યા y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. x 1 અને 2 તો થશે 2x નો વર્ગ x ગુણ્યા y xy 2x અને y તો થશે 2xy y ગુણ્યા y નો વર્ગ x ગુણ્યા x નો વર્ગ x ગુણ્યા y ઓછા x y 2y અને x તો થશે વત્તા 2xy અને 2y ગુણ્યા y નો વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર થઈ ગયો. હવે એક જેવા પદો હોય જોડે જોડે લઈ લઈએ. 2x નો વર્ગ અને 1x નો વર્ગ 2 ને 1 3x નો વર્ગ. હવે y વર્ગ વાળા 1y વર્ગ વત્તા 2y વર્ગ ઓછા તો 2 માંથી 1 જાય તો 1y વર્ગ વધે તો ઓછા y વર્ગ. હવે xy 1xy વત્તા 1xy ઓછા વત્તા ઓછા ઉડી જાય 2xy અને 2xy થશે 4xy. તો મિત્રો આવી ગયો જવાબ 3x વર્ગ ઓછા y વર્ગ વત્તા 4xy. જોઈએ ત્રીજો દાખલો. x વત્તા y. છઠ્ઠો દાખલો x વત્તા y x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર તો પહેલા x આખા કૌંસને ગુણાય પછી y આખા કૌંસને ગુણાય તો x ગુણ્યા x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ. હવે y નો વારો વત્તા y ગુણ્યા x વર્ગ ઓછા xy વત્તા y વર્ગ ગુણી નાખ્યું. હવે x આખા કૌંસને વારાફરતી ગુણાશે. x પહેલા x વર્ગ ને ગુણાય xy ને ગુણાય y વર્ગ ને ગુણાય તો x ગુણ્યા x વર્ગ વત્તા ઓછા ઓછા x ગુણ્યા xy ને ગુણાય x ગુણ્યા y વર્ગ. હવે y નો વારો તો y એને ગુણાય y બીજાને ગુણાય y ત્રીજાને ગુણાય તો y ગુણ્યા x વર્ગ વત્તા ઓછા ઓછા y ગુણ્યા xy અને y વર્ગ ને ગુણાય. મિત્રો આ ગુણી નાખ્યું. હવે સાદુરૂપ આપવાનું છે. x ગુણ્યા x વર્ગ 1 હતો ને 2 આવ્યા તો થયો x નો ઘન 1x 2x તો x વર્ગ y xy
વર્ગ એક્સ વર્ગ વાય 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 વર્ગ અને એક્સ હતા તો એક્સ વાય વર્ગ અને વાય ગુણ્યા વાય એટલે વાય નો ઘન. તો મિત્રો એક જેવા પદો છે તો કે એક્સ વર્ગ વાય વત્તા ને એક્સ વર્ગ વાય ઓછા ઉડી જાય એક્સ વાય વર્ગ વત્તા એક્સ વાય વર્ગ ઓછા ઉડી જાય તો શું વધ્યું જવાબમાં એક્સ ઘન વત્તા વાય ઘન. તો મિત્રો આ થઈ ગયો જવાબ. તો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 8.4 ના પ્રશ્ન 3 ના 7મો દાખલો. 1.5x ઓછા 4y બીજા કૌંસમાં 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5x વત્તા 12y દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. તો પહેલા 1.5 આખા કૌંસને ગુણાશે પછી 4y ગુણાશે તો ગુણીએ 1.5x ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3 હવે 4y ગુણાશે ઓછા 4y ગુણ્યા 1.5x વત્તા 4y વત્તા 3 અને પાછળ વધ્યું એમનું એમ 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરીએ. 1.5 કૌંસે વારાફરતી ગુણાશે તો 1.5 ને ગુણાશે 1.5x ગુણ્યા 1.5x વત્તાના વત્તા 1.5 ને 4y ને ગુણાશે તો 1.5x ગુણ્યા 4y હવે 1.5 3 ને ગુણાશે તો 1.5x ગુણ્યા 3. આ પહેલા જ નું કામ પૂરું થઈ ગયું. બીજા હવે 4y તો 4y આખા કૌંસને વારાફરતી ગુણાશે. આ ઓછા છે અંદર બધા વત્તા છે તો વત્તા ઓછા બધા પદ ઓછા થશે 4y ગુણ્યા 1.5x. હવે બીજા પદો નીચે લખીએ છીએ આપણે 4y ને ગુણાશે અને 4y 3 ને ગુણાશે. આ થઈ ગયું 4y નું કામ પૂરું. વધ્યા પદો લખી નાખીએ 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 1.5 ગુણ્યા 1.5 એટલે થાય 2.25 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 1.5 ગુણ્યા 4 એટલે કે 15 ચોક 60 એટલે થાય 6xy 1.5 ગુણ્યા 3 એટલે કે થાય 15 તરી 45 4.5x 15 ચોક 60 એટલે કે 6x ગુણ્યા y એટલે x y. ઉપર લાઈન નું કામ પૂરું થયું. નીચેની લાઈન 4 ગુણ્યા 4 4 ચોક 16 y ગુણ્યા y એટલે y નો વર્ગ 4 તરી 12 y ના y 4.5x વત્તા 12y. ચાલો મિત્રો હવે લાઈનસર જોઈએ પછી એક જેવા પદોની બાદબાકી કરીએ. તો 2.5x વર્ગ કોઈ છે એક પણ નથી તો લખીશું 2.25x વર્ગ. xy વાળા પદો 6xy વત્તા 6xy ઓછા ઉડી જાય 4.5x ઓછા વત્તા 4.5x ઓછા ઉડી જાય 16y વર્ગ ઓછા લખીશું 16y વર્ગ અને 12y ઓછા 12y વત્તા ઉડી જાય તો વધ્યું શું 2.25x વર્ગ ઓછા 16y વર્ગ. આ થઈ ગયો દાખલાનો જવાબ. હવે જોઈએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a વત્તા b ઓછા c ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો વારાફરતી પહેલા a ગુણાશે b ગુણાશે અને c ગુણાશે તો ગુણીએ a ગુણ્યા a વત્તા b ઓછા c. હવે b નો વારો b ગુણ્યા a વત્તા b ઓછા c. હવે c નો વારો c ગુણ્યા a વત્તા b ઓછા c. 3 ગુણાઈ ગયા. હવે a વારાફરતી ત્રણેયને ગુણાશે તો a ગુણ્યા a હવે a b ને ગુણાશે a ગુણ્યા b હવે a c ને ગુણાશે a ગુણ્યા c વત્તા ઓછા ઓછા આવ્યું એનો વારો પૂરો થયો b નો વારો b ગુણ્યા a પછી b ને ગુણાશે b ગુણ્યા b અને વત્તા ઓછા ઓછા b ગુણ્યા c. હવે વારો c નો આવ્યો તો c a ને ગુણાશે
પછી સી ગુણ્યા બી અને સી ને ગુણ્યા છે વત્તા ઓછા ઓછા સી ગુણ્યા સી. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. એ ગુણ્યા એ એટલે એનો વર્ગ, એ ગુણ્યા બી એટલે એ બી, એ ગુણ્યા સી એટલે એસી, એ ગુણ્યા બી એટલે એ બી ગુણ્યા બી એટલે બી નો વર્ગ, બી ગુણ્યા સી એટલે બીસી, એ ગુણ્યા સી એટલે એસી, બી ગુણ્યા સી એટલે બીસી અને સી ગુણ્યા સી એટલે સી નો વર્ગ. ચાલો મિત્રો હવે આગળ જોઈએ. એ વર્ગ એક જ છે, બી વર્ગ પણ એક છે અને સી વર્ગ પણ એક જ છે. તો એ વર્ગ બી વર્ગ સી વર્ગ આવી ગયો. હવે એ બી એક વત્તા બે કેટલા એ બી આવ્યા? 2 એ બી. હવે એ બીસી જોઈએ. બીસી એક ઓછા, આ ઓછા વત્તા ઉડી જાય, એસી ઓછા વત્તા ઉડી જાય તો શું વધ્યું? 1 2 3 4 5. તો એ વર્ગ આવી ગયા, બી વર્ગ પણ આવી ગયા, સી વર્ગ પણ આવી ગયા. એ બી અને એ બી એક એ બી હતા, એક એ બી એટલે 2 એ બી થઈ ગયા. તો 2 એ બી આવી ગયા અને બીજા હતા એ ઉડી ગયા. તો જવાબ આવી ગયો આપણો એ વર્ગ વત્તા બી વર્ગ ઓછા સી વર્ગ વત્તા 2 એ બી. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 8 ના દાખલાનો જવાબ. હવે સ્વાધ્યાય આ પ્રકરણનો સ્વાધ્યાય 8.4 પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 8.4 નું સોલ્યુશન જોયું અને 8.4 ની અંદર પ્રશ્ન 1, 2 અને 3 ની અંદરના તમામ દાખલાનું સોલ્યુશન સારી રીતે સહેલાઈથી સમજણ સાથે કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો અને પરીક્ષાના પેપરના વિડીયો પણ મૂકવામાં આવે છે અને નવા પેપર આવશે એના પણ મૂકવામાં આવતા રહેશે. માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.